ડોહો હોય એવરી રેડી હું કરું ધનુભાઈ બીમારી છે આવી હારી ગયો હું બીમાર તો છો એ તો મને ખબર છે પણ આ સારી દવા કરાવો ધનુભાઈ દવાઓ તો કરાવું પણ હું કરું છું અહીં બીમાર પડે હું તો હું કરું ઓહો તે તમારા જીવનમાં હા રાવણે કરકા કર્યા આ એટલા આ બીમારી આવી રાવણે ઓછા કર્યો હતો વાત સાચી છે ધનુભાઈ તમારે કેવું રાવણામ તો જવું જરૂરી પણ આ ફોનનું મુખ દાબ ના રાખ્યું ને કોઈ તેની કેપેસિટી પ્રમાણે કીધું હોય તો સારું હતું છોકરાને લઈ ગયા હતા દવાખાન છોકરો છે કોમે પાણી વળતું તો હવે છોકરાને તો લઈ દઉં કયો એક તો પાણી વાળા વગર રહી જાય જવડો હું પકડી લઈ જાઉં હડો ધનુભા હાલે રિપોર્ટ કરાવીને આવું શરીરના શું આવ્યું હવે રિપોર્ટ હજુ કંઈ કે ડૉક્ટર કે આવશે લઈ જજો તમે આવી યા દવાઓ હાલી હાલ તો શું કરું તો ચક્કર આવી તો બોય પડી દો એટલે હારા રિપોર્ટ આવે ને તો હારી દવા કરાવજો ને ઉકળી જાઓ પા રિપોર્ટ તો હવે જે ભગવાન કરે એવા આવશે ભગવાનના જેવા લેખ હોય ઓ બાપા અરે જપ થતા નહીં તમે સોંધી ખાટલા બે હું કરું હમું એટલે પણ કેવું રાખ્યું જોજે એનું કોઈ મલકી નાખો દોઈ લે તો તમે બેહો બેહું પણ હું કહેતો તો મારા વિડીયો પટી જાય ગોમમાં જોઈ એટલે લેતા આવજે એટલે હું ગલ્લો જોઈ શકે લેતા આવ વિડીયો હો બાપા ઓરી મારતી નાખી દે કર હું કહું આપણે ચીલો કરી લેવો એટલે શંભુજી અલ્યા તારા બાપાને કહું ના તો તું એકલો દવાખાને દોડી ને તે હું હંગાત આવી હા અરે ના તાર ભાઈને પૂછતો રોજ દવાખાને જાય એવું થયું બાપા તમે ચિંતા ના કરો કે મરતો મરવા દો કો હું કડિયું ગાયો શંભુ લે પણ સમાચાર તો પૂછ બાપા તમે મોઢા પર તો તમારા સમાચાર લેવા આવ્યો તો લગી રે એટલે આ 15 વર્ષ થયા બાજુ આપણા ઓગના પગ મેલ્યો નહીં અને તમે ફટલે ખેંચી દો લગી મોઢે પણ એમાં એટલે પણ મોઢે તો સમાચાર પૂછવા જ નહીં કોઈ પૂછવા નહીં પૂછવાનું આવતું નહીં લગી આપણું કોમ જ કરવાનું એ બધું ધ્યાન નહીં રાખવાની બાજુ શાંતિ તમે બેહી રહો સારું છે જ ને ભાઈ હવે પણ સમાચાર પૂછે જ્યાં ના થઈ જઈએ આપણે ઓહો ધનુભા એ આવો ભીખાજો તમે જબર બેઠા હો ભીખાજી બેહવા તો એક એવા વિચારમાં બેઠો હું ને તમે ભરી બા હું વિચારમાં પડ્યા હો ત્યાં શંભુજી હમણાં અમારા ગામમાં ભેગા થયા હતા દવાખાને જઈને આવતા હતા હા વાયરા જેવા થઈ ગયા ધનુભા હા આમ તો ખબર લેવા મુયા જો નહીં ને આવા વાત ઓબળી ને હા હડો ના આવે આપણે બે હારી દઈએ નાના હડો તા લ્યો હડો ભગવાન આ તો હું એવા એટલે શંભુજી લે હું આજે રોડ કરો લો ભીખાજી ભીખુબા અલ્યા હું હા તમે મોદા પડે એમાં આટલું રોવાનું ના શી હોય કરે? તો વધ થઈ જાય વાદો નહીં હવે તો હું થોડા દાડાનો મહેમાન થોડા દાડાનો મહેમાન એટલે જોજો ધનુભા હું તો ભણેલો નહીં આ હું હા એટલે ભીખાજી હા આમ તો કાઠું છે કેમ? આ રિપોર્ટ છે યાર એટલે હું લખ્યું અમાર ડોક્ટર એટલે આ શંભુજીની બે કિડનીઓ ફેલ હી હે ઓ એટલે આ શંભુજી તમે ચિંતા કરશો નહીં અત્યારે તો કિડનીઓ તમે મળી રહી અત્યારે તો કઈક ડોનર હોય કોઈ ચિંતા ના કરવાની હોય ડોક્ટરે કીધું મહિનામાં સેટ કરો તો થઈ થઈ જાય જા હા મહિનામાં તો આખો મહિનો પડ્યો ને અત્યારે કિડની હાલવા વાળો લોટ છે ડોક્ટર મેં કીધું જે પૈસા તો એક માલવા તૈયાર હું તમે કરતા તમે કર્યો ડોક્ટર કે તમારથી થાય ને તો તમે કરજો હું સેટ તો કર્યો એ તો આપણે બધા થઈને મજૂરી કરીશું કિડની માટે તો અને થઈ જા આટલું ગભરાવાનું તો કરવું એટલે મેલો રિપોર્ટ અત્યારે તો સારું હોય ને હાલ તો સારું બસ તારે આ ખાલી ખોટી ચિંતા કરશો ને શંભુજી તમે રોહન ચિંતા કરશો નહીં આવો 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 આવો
હું રોવો ભલા બી તમારા ભાઈ બંધ બેઠા છે ને યાર. જાઓ ભાઈ જાઓ. એટલે આ કુંજાજી રોવા એવું જ છે ભાઈ. હા તાણે ડોક્ટરે કીધું હા ઈ ઓર બે કિડની ફેલી અને જો મહિનામાં એક કિડની નહીં લાવી ને તો મરી જાય. ઓહો એટલે કાઠું છે તો પછી શું કરશે તારા ભાઈ? કુંજાજી હા ના હોય તો તમારી એક કિડની આલી દો કે આ ભાઈ પણ હું કમમાં આવશે. અલા ભાઈ બંધ તો આખો જીવ આલજો પણ ભલા બી મારા પહેરવાનું છે યાર. એટલે પૈણવાનું કિડની નું લેવા દેવા. અલ્યા પાછો ચોકણ વળી પાછો કઈ એક કેટલી વાળો છે પાછો. ઓહો આ જગતમાં તો એવી વાત થાય કે ભાઈ મળવા તો જીવ આલ દઈએ. એટલે આ ખાલી આ કિડની આલવાની વાત થઈ મો તું તો આ હકાની વાત લાઈન મેલ દીધી. બધી લાવી પડે જો તને કોઈ બેહો હું દેખું મારા મહેમાન આયા છે. નીકળો તો તાર આવી ભાઈબંધી શું કોમની જોયા ભાઈબંધ આવા સમજી તો તાર ચિંતા કરશો ને કિડની તો આપણે ગમે તે લાવી દેવું. અમે બેઠા છીએ, ગભરાવો નહીં. સંપૂર્ણ ખબર લેતા હતી જો નહીં તે તો નહીં આ ચિંતા ને ચિંતા તો વહેલા જતા રહો. એ આવો એ લાવો. આવો, આવો. હા આવો. આવો ના. બેહો. શું ભાઈ હારું હોય ને? તો રોવી હારું નહીં લાલબા તમને ખબર તો હે બીમારી. એ તો ધનુભા રહેવા તાવ ને ઉતરવા તા બધું વાતાવરણ કરે એટલું બધું રહેવાનું એ તો ઓહો આ તો ખબર ના એવી વાત કરી. એટલે આ લાલબા તાવ ને ઉધરો ચો વાત છે. ચાલ આ રિપોર્ટ આયા ડોક્ટર ના તે બે કિડની સબૂજીને ફેલ છે. બે કેટલી ઓ તાર તારે કાઠું કર્યું તાન એ લાલભા હા ના હોય તો એક તમારી આલો તાણ હાડો. દીકરો બધી તમે કઈ વાત સાચી છે કિડની તમે વાત ના કરો. તમારા પૈસા જોતા હોય તો મારા ઘેર આવીને લઈ જો પણ કિડની તમે વાત ના કરો. કિડની મારા પરિવાર નહીં પાછળ એટલે પણ ભાઈ ભાઈના માટે મદદ નહીં કરે તાણ શું કરશે? તો ના દીકુભાઈ એ વાત ના કરો તમે. અલ્યા સબ બિચાર લાલબા મદદ તો કરવી પડે કે એક કિડની આલો તો તમારે બે ભાઈઓનું થાય. વાત સાચી છે પણ તમારા પૈસા જોતા હું એકના 2 લાખ આલું એ ખર્ચો થાય હું ખર્ચો બધો આવા તૈયાર છું. જમીન હું અડો નહીં મેલે ભાઈને હું ટેકો કરે પૈસા માટે બસ કિડની વાત ના પૈસા તો કરો. નહીં જોતા જે જોવાય વસ્તુ આલો ને કિડની જોવો તો પૈસા હું એને શું કરવાના. જો આ જોજે હોય ને ધનુભાઈ બેહો તો મારા બાજરી વાપરી ને તો હું જઉં તાન. એ હા છો તમે બીજું શું કરીએ. અને ભાઈ પૈસા જોતા લઈ જઈજો હો ને. હું જઉં તાન. ભીખુભા હા આ જોયું આ કળિયુગ ના ભાઈ જોયું ને. આ તો એક જમાનો તો સતયુગ નો હા ભાઈ માટે ભાઈ જીવ આલ દેતો. આપણા રોમ ની જ વાત કરો ને ઓવા આ રોમ નો વનવાસ આવ્યો તે લક્ષ્મણ કે આ ઘેર રાજપાટ કરીને હું કરું એમ કરીને એ પોતે વનમાં ગયો તો રોમના હંગાત હંગાત. એ સતયુગના ભાઈ હતા એટલે એ ભાઈ કહેવાય. અત્યારે આ કળિયુગમાં ખાલી એક કિડની માંથી ઈમો નાહી ગયા. પૈસા તો શું કરવા? તમે ચિંતા કરશો હો નહીં તો બહુ ચિંતા કરવાની જરૂર નહીં. કિડની તો આપણે ગમે તે મહિનો થતો લાવી દેવું. ઓહો ધનુભા આવો. ત્યાં મોટો ભાઈ નાખ્યો ભાઈ આટલો શંભુજીની એક સહી. ધનુભા હા શંભુજી ચમ નિરાશ લાગી. આ કાગળે બાગળે લઈને બેઠા હી. આજેવાનો બેઠા હી. શંભુજી જમી તો નહીં ગાડી વેચવા તમે? હા એટલે આ દારૂડિયા મૂર્ખા આ નિરાશ ચમ બેઠા બીમાર છે એટલે પણ જમી વેચવા નહીં કાઢી હોની. બીમાર હોય તો નિરાશ થઈ બેહવાનું હોય. એટલે હું શંભુજી ફરવું પડે નિરાશ હોય તો મૂડમાં આવા થોડા ઘણા તો થયો ધનુભા તેરે. એટલે આ દારૂડિયા તને શું ખબર પડે. આ ડોક્ટરે રિપોર્ટ કર્યા ને હા. હું બે કિડનીઓ ફેલ છે તો મહિનામાં કિડની નહીં નાખી ને તો મરી જાય. હા શંભુજી એટલે આ બા બેઠો તારો ભાઈ બસ શંભુજી એટલે કેતા તો બે કિડનીઓ આલ દઉં હું. જો પણ ડોક્ટરે ઘરમાં હાલ ને હાલ હું જાઉં. એટલે ઘરમાં ના હોય ડોક્ટર પણ તારી કિડનીઓ શું કરવાની. તો તારે એટલે કિડનીઓ ના તો ફેફસો આલું કેતા હો તો ગાડીને. મારા ભાઈ મારા તારી કિડની નહીં જોતી. એટલે શંભુજી તને હું મરવા નહીં દઉં લે કેતો હો તો ફેફસો આવતું બે એટલે આ સતારા કેવી હાથની વાત છે જેઠું. પણ તું આખી જિંદગી દારૂ જ પીતો એટલે તું વચ્ચે મોઢું પડે તારે ડોક્ટર શું કહેતું હતું હા. તારી જ બે કિડની ફેલી આ તું જીવી જ છે મને ખબર નહીં પડતી તો આ શંભુજી તારી કિડની શું કમવા આવે કે. એ સાચી વાત ધનુભા. એટલે શંભુજીને આપણે તારી કિડની નહીં જોતી હોય તો કિડની તો આપણે ગમે તે લાવશું. આ તું કીધું ને એટલે તું તો આ કળિયુગનો રોમ જેવો મોણસ મને તો લાગ્યો.
તો હું જઉં તાર સ્વરૂપભાઈ ચોક્કસ જાઓ. શંભુજી, એટલે ચિંતા ના કરતા પૈસા હોય ને તો હું હાલવા આવ્યો તમારો ભાઈ બેઠો હાર હાર હો હારું હો બરોબર જોઈ ભીખાજી જોયું ને? મોણસાઈમાં તો આ દારૂયાની મોણસાઈ છે મારા બેટા બે કિડનીઓ ખ્યાલ હી ને તો કે ના મારી કિડની નહીં લો કોનું નો મોણસાઈ કહેવાય અને આ પેલા ઊંચો વાઢો ખાવી જેવું શરીર હે તો કિડની હાલવા ના પાડી દીધી ભાઈ એનો ભાઈ ચો નાહી ગયો એ જ કહેવાનું હોય ને એના કરતા તો આ દારૂયા હું ખોટા હતા રે લે મારો જીવ આલ દઉં મારા બંધન માટે પણ ગમે ત્યાંથી કિડની તો લાવું ગમે તે થઈ જાય પણ મારા ભાઈબંધ શંભુ ને તો મરવા તો નહીં દઉં કદી નહીં દઉં હું જેઠિયા અલ્યા હું પીને આખો દાડો બચ કરી અરે મોટાજી બત્તા નહીં મેં બત્તા અલ્યા તમારો છોકરો તો પેલા મરવા પડ્યો અલ્યા મારી કિડની મજરા ના આલી મારી તો બે ફેફસો કોવાઈ ગઈ હું કીધું કોવાઈ ગઈ મારી હું કીધું અલ્યા તમારો છોકરો મરવા પડ્યો કિડની બે ફેલ થઈ ગઈ અલ્યા આ દુનિયામાં હું કિડની હોગવા નીકળ્યો હું જો મળે ને તો મારો ભાઈબંધ શંભુ જીવી જાય સાચું કોઈ સંપૂર્ણ બે કિડની ફેલ થઈ અલ્યા તમે હું નહીં ખબર આગળ ધનુપા મનુપા બધા બેઠા અલ્યા આટલા દળે હું પૂછું કે હવાચાર લે મારા છોકરાના પર કોઈ હવાચાર મને નહીં હાલતું છોકરો એના ઘેર બેઠો લેટ મો જવું હજુ મારા કિડની હોગવી તમારે જવું તો જો અલ્યા એનો બાપ બેઠો હજુ નહીં મરી ગયો તું એડ મારા ઘાટ રોશો નહીં લેવું તમે આવો છોટા જાઓ આ જેઠિયા તું હમો બે ચૂપ બાપા અલ્યા છોટાજી તમે ચિંતા હું કરો યાર અત્યારે આ કિડની તો ગમે તો મળી રહે તમે ચિંતા કરશો ને કિડની નું નહીં રોતો હું જાણે પણ આટલું બધું દુઃખ થઈ ગયું તોય મારા છોકરો મને જોડ ના કરી બોલો અલ્યા છોટાજી સીધી જોડ કરવાની તે દાગ દવાખાનથી આવતા હતા અને તમારો પેલો નહીં મોટો છોકરો લાલપા એ કેવું કહેતો કે મરવા દો માર તો ઈકડે તાણે જ લઈને આવવા હતા તું ચિંતા કરે નહીં રોય નહીં તારો બાપ બધું જીવ અલ્યા એ હું મારી બે કિડની હાલ દીયો તું ગભરાય નહીં જોઈ ભીખાજી કોનું નામ કળિયુગનો બાપ કહેવાય ના સાચી વાત છે 15 વર્ષથી બોલતા નહીં તોય જો આ એવડું દુઃખ ઓગળ્યું ને ત્યાં ઘણી તરત પહોંચી ગઈ છોકરો મરી જાય બાપ જીવતું રહે કોને જોયું જાય તું તાર હેડ મારી કિડની હાલે તું તાર હેડ હાલા જાડો હાલો જાડો અલ્યા તમે જો ઘરની હોય રાખો હા તમે હો રાખો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા